ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં વાર પલટવાર. જી હા, વિપક્ષ તરફથી જે એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને ઘણા બધા વિદ્યાર્થી પણ મેદાને આવ્યા હતા, તેમનું કહેવું છે કે સરકારે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે તેના કારણે અમારી સ્થિતિ કફોડી થઈ છે. ગુજરાત ફર્સ્ટે પણ આ બાબતે ઘણીવાર સવાલ ઉઠાવ્યા અને આપણે મૂળ મુદ્દામાં જવાનો પ્રયત્ન કર્યો કે આખરે આમાં છે શું, મૂંઝવણ ક્યાં છે, કન્ફ્યુઝન ક્યાં છે. સતત અમે એ બાબતે સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો અને હવે આમાં વધુ એક પોઈન્ટ આવ્યો છે અને આ તો વિધાનસભા ગૃહમાં જવાબ આપવામાં આવ્યો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ પૂછ્યો હતો તેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ તેમણે પ્રત્યુત્તર આપ્યો. તેમણે કહ્યું કે આમાં એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, અમે કોઈ આવી યોજના બંધ કરી જ નથી. 2022માં જેમને એડમિશન થયા હતા મેનેજમેન્ટ કોટામાં તેનો ખર્ચ સરકાર ઉઠાવી જ રહી છે, પરંતુ 2024 પછીના જે એડમિશન છે એમાં ફક્ત ને ફક્ત જેમણે સરકારી કોટામાં એડમિશન લીધા છે તેમને જ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. મેનેજમેન્ટ કોટામાં જે તે કોલેજે પછી તેની જવાબદારી નિભાવવાની રહેશે. હવે આમાં વિપક્ષનો તર્ક એ છે કે ઘણા બધા લોકોને ફ્રીશીપ કાર્ડ ઇસ્યુ થઈ ચૂક્યા છે અને જ્યારે એ લોકો એડમિશન લીધા, જ્યારે તેમને ફ્રીશીપ કાર્ડ મળ્યા ત્યારે આ યોજના ચાલુ હતી, તો પછી આખું વર્ષ તમે યોજના ચાલુ રાખો, કારણ કે એક સાથે 50,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓનો આ સવાલ છે. સરકારનો તર્ક એ છે કે આમાં તેમાં કોઈ ગરબડ થતી હતી, કોઈ ખોટી રીતે એજન્ટની મારફતે ખોટા સર્ટિફિકેટ બનાવી તેમાં એડમિશન લેતા હતા અને પછી તેમને શિષ્યવૃત્તિ જોઈતી હતી, એટલે અમે આના પર તરાપ લગાવી છે. પરંતુ હજુ પણ ઘણી બધી ગૂંચવણ, ઘણું બધું કન્ફ્યુઝન આ બાબતે તો છે. વિકાસ, આમાં જો આપણે જોવા જઈએ ને તો બંને તરફથી જે તર્ક રાખવામાં આવી રહ્યા છે એ તર્ક તો મજબૂત જ છે. ચાહે વિપક્ષનો જે મુદ્દો છે એ પણ અને જે સરકાર તરફથી જે થઈ રહ્યું છે, પણ સામે એક કાઉન્ટર ક્વેશ્ચન એ પણ થઈ રહ્યો છે કે તમે એવી સિસ્ટમ બનાવી છે કે જેમાં આવા ખોટા સર્ટિફિકેટથી થઈ શકે છે. તો એ તો સિસ્ટમનો લૂપહોલ છે ને. એ સિસ્ટમના ભોગે તમે સિસ્ટમને એવી રીતે સુધારી દો કે કોઈ પણ ખોટા આ સર્ટિફિકેટના માધ્યમથી ખોટી રીતે શિષ્યવૃત્તિ ન લઈ જાય. પણ આમાં જેમનો કોઈ વાંક નથી, જેમણે 2024માં પણ આપણે આની પહેલા પણ જ્યારે આ મુદ્દોની આની ચર્ચા કરી ત્યારે આ જ ચર્ચા કરી હતી કે જેમણે લઈ લીધો છે પ્રવેશ, એમણે એવું ધારીને લીધો છે કે આપણને સ્કોલરશિપ મળવાની છે. હવે એ પછી જ્યારે એને અધવચ્ચે ખબર પડે કે યાર સ્કોલરશિપ નથી મળવાની, તો જે ફીની વ્યવસ્થા છે એ પરિવાર કે એ વિદ્યાર્થી કેવી રીતે કરે? આ યક્ષ પ્રશ્નનો જવાબ જ્યારે આજે મેં નરેશ પટેલનો જવાબ પણ સાંભળ્યો, જે ધારાસભ્ય છે ભાજપના, આદિવાસી ક્ષેત્રમાંથી આવે છે, એમનો જવાબ પણ સાંભળ્યો, એમાં પણ એ સ્પષ્ટતા નથી જોવા મળતી. એમણે પણ કહ્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના સરકારે બંધ કરી જ નથી. એટલે તમે એ જવાબ આપી દીધો કે ભાઈ યોજના ચાલુ જ છે, પણ એની અંદરનો જે પેટા છે મુદ્દો એ તમે નથી કીધો. એમાં જે પેટા મુદ્દાને વિપક્ષ ઉઠાવી રહ્યો છે. અત્યાર સુધી મુફદ્દલ મેનેજમેન્ટ કોટામાં એ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, પરંતુ હવે આ વર્ષે અધવચ્ચેથી બંધ કરવામાં આવી. સરકારનું એવું કહેવું છે કે એમાં ગોલમાલ થાય છે, તો તમારે શિષ્યવૃત્તિ બંધ ન કરવાની હોય, ગોલમાલ તમારે અટકાવવાની હોય. તમારે સિસ્ટમને એવી રીતે જડબે સલાક બનાવવાની હોય કે એની અંદર ગોલમાલ કે ખોટી રીતે કોઈ વિદ્યાર્થી સ્કોલરશિપ ન લઈ જાય જે એને મળવા પાત્ર નથી. પણ જે મળવા પાત્ર છે એ આવા ખોટા લોકોના કારણે શા માટે ભોગવે? આ મુદ્દો તો વિપક્ષથી પણ અલગ મુદ્દો છે કે આ મુદ્દો તો છે જ ને, જ્યારે તમે સિસ્ટમની વાત કરો છો તો. બીજી વાત કે એક તરફ વિપક્ષ કહી રહ્યો છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રાખો, બીજી તરફ સરકાર તરફથી જવાબ. આપણે પેલા એકવાર એ જે વાર પલટવાર છે એકવાર વસાવા અને નરેશ પટેલ તેમની વચ્ચે શું વાર પલટવાર થયું તે સાંભળો. 24ના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધવચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધવચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી, જેના કારણે જેમણે ફ્રીશીપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડૉક્ટર તુષારભાઈ સાહેબ હોય, આનંદભાઈ સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય, શૈલેષભાઈ પરમાર સાહેબ, અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે મા પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો? ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે એ સરકારની અહીંયા છતી થાય છે. આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે સ્કોલરશિપ છે એ બંધ થઈ નથી. ભારત સરકાર દ્વારા
સ્કૃત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશિપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે. ફક્ત જે ચેતર વસાવાજીએ જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે, પણ તેમ છતાં એમને સંતોષ થયો નથી, એ એમનો વિષય છે. પણ જ્યારે આદિવાસી વિસ્તારમાંથી આવતા હોઈએ ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની ચિંતા હર હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારથી કરવામાં આવી છે. ખાસ કરીને સરકારનો એમણે તો આભાર માનવો જોઈએ કે પૂરા દેશની અંદર ત્યારે કન્યાઓ માટે તો આપણે પૂરેપૂરું ફ્રી કરી દીધું છે, એમાં આપણે આવક મર્યાદા પણ જોતા નથી. તો સીધું એક તરફ આપણે ચૈતર વસાવાને સાંભળીએ, કહે છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ. બીજી તરફ જ્યારે આપણે નરેશ પટેલને સાંભળીએ તો એ કહી રહ્યા છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ નથી થઈ, ચાલુ જ છે. હવે આમાં જે ફોડ પાડવાનો છે, મને લાગે છે કે ફોડ નથી પાડવામાં આવી રહ્યો કે વિરોધ શેના માટે થઈ રહ્યો છે, અને તમે જે કહો છો કે ચાલુ છે તો એ કઈ રીતે ચાલુ છે? પેટા મુદ્દો છે તમે નથી કહી રહ્યા એવું લાગે છે આમાં. એટલે આમાં પેલું જે મહાભારતમાં કહેવામાં હતું કે અશ્વત્થામા મારા ગયા, પણ કયો અશ્વત્થામા કોઈને ખબર નથી. એના જેવું છે કે ભાઈ આમાં અમે આ શિષ્યવૃત્તિ બંધ કરી જ નથી, પણ મેનેજમેન્ટ કોટાની બંધ થઈ છે એવું કહેવામાં નથી આવતું. એ અંડરલાઇનમાં લખેલું છે કે મેનેજમેન્ટ કોટાની બંધ થઈ ગઈ છે અને વાસ્તવિકતા છે. કુબેર ડિંડોરે કહ્યું પણ છે. આમાં સવાલ એ છે કે જો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેતી વખતે જો એમાં કોઈ પણ ગડબડ થયેલી છે, જે પણ એજન્ટો સક્રિય છે, અને કુબેર ડિંડોર તો જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે કે આવી ઘણી બધી એવી શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે આવી ગોલમાલ કરે છે અને ખોટી રીતે એડમિશન લે છે અથવા તો વિદ્યાર્થીઓને તેમની સાથે છેતરપિંડી કરે છે, તો એને રોકવાની જવાબદારી આ સિસ્ટમની છે, સરકારની છે, અધિકારીઓની છે. તો એ સિસ્ટમમાં તમે ફેરફાર કરવાને બદલે, એ ગડબડ રોકવાને બદલે તમે શિષ્યવૃત્તિ રોકી દો, એ જરા પણ વ્યાજબી નથી. અને આ બીજી સૌથી મહત્વની બાબત, સરકારી ડેટા જાહેર કરી દેવો જોઈએ. સરકાર આમાં એક અધ્ધરતાલ જવાબ આપી રહી છે કે ભાઈ અમે તો શિષ્યવૃત્તિ ચાલુ જ રાખી છે. સરકાર પાસે જવાબ હોવો જોઈએ કે ભાઈ આટલા ફલાણા મેનેજમેન્ટ કોટાના આટલા છે વિદ્યાર્થીઓ, બીજી બાજુ સરકારી જે કોટા છે એમાં આટલા વિદ્યાર્થી છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વિપક્ષ પાસે પણ કોઈ ફિક્સ આંકડો નથી. ફક્ત જ્યારે પણ યુવરાજસિંહ હોય કે પછી ચેતર વસાવા હોય કે અનંત પટેલ એક આંકડો આપી દે છે કે 50,000 કરતા વધારે વિદ્યાર્થીઓનો આ મુદ્દો છે, પરંતુ એ વિદ્યાર્થીઓની કયા વિસ્તારના કેટલા વિદ્યાર્થી છે કોઈ કોન્ક્રીટ ડેટા નથી. ફક્ત અને ફક્ત વાર પલટવાર થઈ રહ્યા છે. સવાલ એ છે કે શું આમાં વિદ્યાર્થીઓનું હિત તો જોખમાતું નથી ને, વિદ્યાર્થીઓ સાથે અન્યાય તો થતો નથી ને, એ આપણે જોવું જોઈશે. આપણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષારભાઈ ચૌધરી જોડાઈ ગયા છે. તુષારભાઈ, સ્વાગત છે આપનું. તુષારભાઈ, આજે વિધાનસભાના સદનમાં જે આપે વિરોધ નોંધાવ્યો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને, ભાજપના ધારાસભ્ય નરેશભાઈ પટેલ કહે છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ નથી થઈ, તો પછી આપનો આ વિરોધ કઈ બાબતનો છે? ગુજરાત સરકારે ઓક્ટોબર મહિનામાં જ પરિપત્ર કરીને મેનેજમેન્ટ કોટામાં જે પણ આદિવાસી વિદ્યાર્થી એડમિશન લેશે એને શિષ્યવૃત્તિ નહીં આપવામાં આવે એ પ્રકારનો ઠરાવ કર્યો જ છે. ઓકે. હા, અને એ ઠરાવ, અમારી જે માંગણી હતી આજે એ જ હતી કે ભાઈ આ ઠરાવ તમે રદ કરો ને પુનઃ આ શિષ્યવૃત્તિ ચાલુ રાખો. અમારો માંગણી એટલી જ હતી. પણ તમે પેટા પ્રશ્ન પૂછો ને કે ભાઈ કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને આ વખતે શિષ્યવૃત્તિ નથી મળવાની અથવા તો મળશે? મેનેજમેન્ટ કોટાના કેટલા એડમિશન છે આપની પાસે કોઈ વિગત? હા, છે ને. મારી પાસે 3700 વિદ્યાર્થીઓએ આ વખતના એકેડેમિક યરમાં જે ઠરાવ થયો પહેલા એડમિશન લીધું હતું અને ગુજરાત સરકારે બાંહેધરી લીધી છે. એમની જોડે ફ્રીશિપ કાર્ડ આવી ગયા છે એ વિદ્યાર્થીઓ પાસે. આની જે 3700 વિદ્યાર્થીઓએ આ વર્ષે એડમિશન લીધું છે, માની લો કે એને 4 વર્ષ ભણવાનું છે કે 5 વર્ષ ભણવાનું છે કે 3 વર્ષ ભણવાનું છે, એ જવાબદારી ગુજરાત સરકારે સ્વીકારી છે. અમે એનો આભાર પણ માનીએ છીએ. પણ એ હવે પછી જે એડમિશન લેશે એને નહીં મળે એ ઠરાવ એ લોકોએ ઓક્ટોબર મહિનામાં કરી દીધો છે. એટલે અમારી માંગણી એ જ છે કે ભાઈ એક તો ગરીબ 8 લાખની મર્યાદા છે. તમારો સવાલ ખોટો. તમારો સવાલ એવો હોવો જોઈએ કે ભાઈ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ ચાલુ કરો. તમે સવાલ ફક્ત એમ કરો છો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ. સરકાર પછી એમ કે છે શિષ્યવૃત્તિ તો ચાલુ છે. સરકાર પણ જવાબ નથી આપતી કે અમે મેનેજમેન્ટ કોટાની બંધ કરી છે. તમે પણ નથી બોલતા કે મેનેજમેન્ટ કોટાની બંધ થઈ ગઈ છે. ક્લિયર કટ તમે રેકોર્ડ પર જુઓ, સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટામાં
આ 3750 વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું એની અમે માગણી કરી કે એને યથાવત સ્થિતિ રાખે અને એ ગુજરાત સરકારે સ્વીકારી છે. અચ્છા. ને ફરી ઓકે. પાછો એ ઠરાવ રદ કરવાનો મતલબ શું છે ચલો. કે મેનેજમેન્ટ કોટામાં એટલે એનો મતલબ કે આ વર્ષના વિદ્યાર્થીઓનું તો ગોઠવાઈ ગયું છે, એમને શિષ્યવૃત્તિ મળશે, બરાબર. આપની ડિમાન્ડ હવે એ છે કે આને તમે શરૂ કરો ફરી. પણ પછીની એ યોજના બંધ કરવામાં આવે છે. એટલે અમારી માગણી એ છે કે એ યોજના નહીં ચાલુ તુષારભાઈ, આજે કુબેરભાઈએ જે તર્ક આપ્યો વિધાનસભા ગૃહમાં, એમણે કહ્યું કે ભાઈ આ જે મેનેજમેન્ટ કોટામાં એવું થાય છે કે કેટલાક વિદ્યાર્થીઓ એજન્ટો મારફતે ખોટા સર્ટિફિકેટ તૈયાર કરાવીને એજન્ટોની મારફત ખોટી રીતે સ્કોલરશિપ લઈ લે છે. આના ઉપર શું આપનો પ્રતિક્રિયા છે? કોલેજની માન્યતા આપવાનું કામ બી ગુજરાત સરકારનું છે. કોલેજ શિષ્યવૃત્તિ ક્લેમ કરે છે એની ચકાસણી કરવાનું કામ બી ગુજરાત સરકારનું છે. અમને અમારી કોઈ કોલેજ નથી પોતાની, કે અમે કોઈ કોલેજના હિતેચ્છુ નથી. તમે જે પણ આવી કોઈ પ્રવૃત્તિ કરતું હોય એની તમે માન્યતા રદ કરો, અમને કોઈ વાંધો નથી. અમારી માંગણી એટલી જ છે કે ભાઈ ગરીબ મા બાપ છે 8 લાખની મર્યાદામાં, એટલે ગરીબ મા બાપનો દીકરો આજે હોશિયાર નથી એમ તો એને મેનેજમેન્ટ કોટામાં જવું પડે છે, તો તમે એની કારકિર્દી પર રોક ના લગાવી શકો એટલા માટે એ યોજના ચાલુ રાખવાની અમે માંગણી કરી છે. તુષારભાઈ, એક સમયે જ્યારે આપે આ આખો મુદ્દો જ્યારે ઉઠાવ્યો ત્યારે એક આંકડો 50,000 વિદ્યાર્થીનો આપવામાં આવતો હતો. આજે તમે 3700 કહી રહ્યા છો, તો હવે આખો આ વિવાદ 3700 વિદ્યાર્થી પૂરતો છે કે પછી 50,000 વિદ્યાર્થી? ના, 3700 વિદ્યાર્થી તો આ ઠરાવ થયા પહેલા જે લોકોએ સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધેલા એનો આંકડો 3700 એનો આંકડો છે, બરાબર. એક એકેડેમિક યરનો છે. ઓકે, ફક્ત એક એકેડેમિક યરનો છે. ઓકે. પણ આ વસ્તુ બંધ થઈ જાય તો આજે માની લો કે 3700 તો 3700 ઇન્ટુ તમે દર વર્ષે 3700 જ ગણો, એના 3500 કરો કે 3000 કરો કે 5000 કરો તો પછી લાઈફ ટાઈમ આ લોકોને એ બંધ થઈ જવાનું. પણ આમાં આ યોજના તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલે છે, એવું નહીં કે પૂરેપૂરી રાજ્ય સરકાર આપે છે. તો કેન્દ્રમાંથી શું આ બાબતે પણ કેન્દ્રમાં મુદ્દો ઉઠાવવો જોઈએ, આપ માનો છો? 100% અમે ઉઠાવીશું. આમાં પણ 2010માં યુપીએ સરકારે એ યોજના લાગુ કરી હતી ને એ વખતે નક્કી થયું હતું કે 75% ફાળો કેન્દ્ર સરકારનો રહેશે અને 25% ફાળો ગુજરાત સરકારનો. બિલકુલ, આભાર તુષારભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એક આમાં નિષ્કર્ષ એ આવ્યું છે કે ભાઈ આ વર્ષે જે રીતે તુષારભાઈએ કહ્યું કે તેમની પાસે જે 3700 એમના પોઈન્ટ તો બધા સાચા જ છે, એ પ્રમાણે તેમનો ફી તો મળી જશે, એમના પણ પોઈન્ટ બધા આગળ આ સાચા. શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ એવી ડિમાન્ડ છે. તુષાર ચૌધરી, આપણે નરેશભાઈને પણ સંપર્ક કર્યો કે એમનો મત પણ લઈ શકીએ, પણ નરેશભાઈ વ્યસ્ત છે, એવું કહે છે કે હું મીટિંગમાં વ્યસ્ત છું. પણ તુષારભાઈએ જેટલા પોઈન્ટ કહ્યા, 3700 વિદ્યાર્થીવાળા જે કરંટ એકેડેમિક યરના છે એ પ્રીવિયસ એકેડેમિક યરના છે, એ સિવાય પછી આગળ બંધ થઈ જાય તો જે આંકડો એ બધા જ વિદ્યાર્થીનો આવે એ પણ તર્ક સાચો છે. એટલે તુષારભાઈ જે કહી રહ્યા છે મુદ્દો તો ફરીથી એ જ છે કે આમાં જ્યાં સિસ્ટમનો જે ઇસ્યુ છે, જે આજે કુબેરભાઈએ કહ્યું સદનમાં, એનો ઉકેલ લાવવો જોઈએ, નહીં કે આ શિષ્યવૃત્તિ બંધ કરવી જોઈએ. બિલકુલ, હવે આગળ વધીશું.